નમસ્કાર મિત્રો, મારું નામ ક્રિશ છે અને હું ભરૂચના સીકેજે પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સિક્સમાંથી અભ્યાસ કરું છું. તો આજનો મારો સબ્જેક્ટ છે જીટી ગ્રીન ટેકનોલોજી. એનો આપણે એક્સપ્લેન નંબર 1 જોઈશું. એનાલાઇઝ ધ પરફોર્મન્સ ઓફ સોલાર પેનલ બેઝ ઓન ટિલ્ટ એંગલ ઓફ સોલાર પેનલ. એટલે આપણે સોલાર પેનલમાં જે ટિલ્ટ એંગલ આવે છે એના વિશે થોડી ચર્ચા કરીશું, એનું ઇન્ટ્રોડક્શન જોઈશું, એનું કાર્ય શું છે આપણે સોલાર પેનલમાં એ જોઈશું. એટલે જ્યારે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું ત્યારે એમાં આપણે જોઈશું કે ટિલ્ટ એંગલ દ્વારા આપણે કેટલા એંગલોથી આપણે સોલાર પેનલના જે વિવિધ ડિગ્રી હોય છે અને કેટલા આપણે એને માપી શકાય છે એ બધું આપણે આ પ્રેક્ટિકલમાં જોવા મળશે. સૌપ્રથમ આવે છે ઓબ્જેક્ટિવ. આફ્ટર completing this experiment we can after completing this experiment student will be able to understand concept of solar panel tilt angle. मतलब કે આપણે ટિલ્ટ એંગલ વિશે અંદરના જે કોન્સેપ્ટ હોય છે, મતલબ કે અંદર ઇન્ટ્રોડક્શન હોય છે કે એના શું થાય અને અંદર શું હશે એ બધું આપણે જોઈશું આ પ્રેક્ટિકલમાં. મેઝર વોલ્ટેજ કરંટ બાય યુઝિંગ સુટેબલ મીટર એન્ડ મલ્ટીમીટર. આપણે વોલ્ટેજને મેઝર કરીશું, કરંટને મેઝર કરીશું યુઝિંગ સુટેબલ મીટર અથવા મલ્ટીમીટર. કેલ્ક્યુલેટ ધ સોલાર પેનલ પાવર. એટલે કેલ્ક્યુલેટ સોલાર પેનલ પાવર વિશે આપણે જોઈએ. હવે આપણે જોઈશું ટિલ્ટ એંગલ એન્ડ ઓરિએન્ટેશન. એમાં સૌ પ્રથમ આવે છે ટિલ્ટ એંગલ. સોલાર પેનલની સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેના સ્લોપને ટિલ્ટ એંગલ કહેવામાં આવે છે. એટલે કે સોલાર પેનલ જે છે, આપણી જે સોલાર પેનલ સિસ્ટમ નાખી રાખી એ સોલાર પેનલની સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેના સ્લોપને ટિલ્ટ એંગલ કહેવામાં આવે છે. સોલાર પેનલ આઉટપુટ એનર્જીનું પ્રોડક્શન ઓપ્ટિમમ મળે તે સોલાર પેનલ ટિલ્ટ એંગલ લોકેશનના અક્ષાંશ પર અને વર્ષની સિઝન પર આધારિત હોય છે. એટલે કે સોલાર પેનલનો જે આઉટપુટ એનર્જી હોય છે એ પ્રોડક્શન ઓપ્ટિમમ મળે તો તે સોલાર પેનલના ટિલ્ટ એંગલ લોકેશન અક્ષાંશ પર વર્ષ સિઝન દરમિયાન પર આધારિત હોય છે. મતલબ કે આમાં છે ટિલ્ટ એંગલનું જે લોકેશન હોય છે, એંગલ હોય છે, પછી આમાં જે વર્ષ દરમિયાન જે આપણે પેલું સિઝનો જોવા મળે છે, સમર, વિન્ટર, ચોમાસું, ઉનાળો, શિયાળો, આ બધી જે આપણી સિઝન હોય છે, આ સિઝન દરમિયાન આપણે વિચારી શકીએ છીએ કે આપણે સૂર્યથી આપણે કેટલી એનર્જી આઉટપુટ સોલાર પેનલ દ્વારા એનર્જી આઉટપુટ આપણે પ્રોડક્શન મેળવીશું. સૌપ્રથમ આવે છે આપણે ફિક્સ ટિલ્ટ એંગલ. જ્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ લોકેશન અક્ષાંશની બરાબર સેટ કરવામાં આવે છે ત્યારે સોલાર પેનલ મેક્સિમમ વાર્ષિક એનર્જી આઉટપુટ જનરેટ કરે છે. એટલે કે જ્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ લોકેશન અક્ષાંશની બરાબર સેટ કરવામાં આવે ત્યારે સોલાર પેનલમાં મેક્સિમમ વાર્ષિક એનર્જી આઉટપુટ જનરેટ કરે છે. એટલે કે સોલાર પેનલ જ્યારે આપણે ટિલ્ટ એંગલ એનો કમ્પ્લીટ રાખવામાં લોકેશન અક્ષાંશથી કમ્પ્લીટ સેટ કરવામાં આવે ત્યારે સોલાર પેનલમાં જે સૂર્યના કિરણો પડે છે એ મેક્સિમમ વાર્ષિક એનર્જી આઉટપુટ જનરેટ કરે છે. ફ્લેટ સરફેસ માટે વિન્ડના પ્રેશરની અસર ઓછી થાય તે માટે સોલાર સ્ટ્રક્ચર ટિલ્ટ એંગલ 15 ડિગ્રી કરતાં ઓછો રાખવા ભલામણ કરવામાં આવે છે. મતલબ કે આપણે ફ્લેટ સરફેસ હોય એટલે આપણે ધાબુ હોય, આપણા ઘરનું જે ધાબુ છે એ ફ્લેટ સરફેસ જ છે. આપણે જ્યારે વિન્ડ સરફેસ માટે વિન્ડ એટલે હવાનું પ્રેશર અસર ઓછી થાય તે માટે આપણે સોલરનો જે સ્ટ્રક્ચર, મતલબ કે સોલરનું જે કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર હોય છે આપણે ટિલ્ટ એંગલ 15 ડિગ્રી પર જ 15 ડિગ્રી કરતાં ઓછો રાખવામાં આવે છે. જો કે સોલાર પેનલની નેચરલ ક્લિનિંગ માટે મિનિમમ 10 ડિગ્રી ટિલ્ટ એંગલ રાખવો જોઈએ. મતલબ કે જો કે આપણે સોલાર પેનલની જે નેચરલ ક્લિનિંગ માટે મિનિમમ 10 ડિગ્રીની નીચે એંગલ રાખવો જોઈએ છે. એ આપણે ISI નંબર કોડ પ્રમાણે આપણે ખબર પડે છે. જો તમારા સ્થળનું લોકેશન નોર્થ પોલમાં હોય તો સોલાર પેનલની ઇન્સ્ટોલેશનની દિશા સાઉથ તરફ હોવી જોઈએ. મતલબ કે આપણી જે સિટી છે, અગર આપણી સિટી નોર્થ પોલમાં આવતી હોય તો આપણે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન આપણે છે ને સાઉથ દિશા તરફ કરવી જોઈએ. મતલબ કે આપણે જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ વડોદરા સિટી છે, એ સિટી આપણે નોર્થ સાઈડ આવે છે. મતલબ કે આપણે નોર્થથી ઈસ્ટ તરફ સાઉથ વેસ્ટ તરફ નાખીએ સાઉથ સાઈડ તો આપણે એમાં સૌથી વધારે એનર્જી આઉટપુટ મળે છે. મતલબ કે આપણે તેનું સ્થળ નોર્થ પોલમાં આવતું હોય તો આપણે નોર્થ પોલમાંથી સાઉથ તરફની પેનલો નાખી
એ આપણે નાખી શકાય છે અને જેનાથી આપણે વધારે એનર્જી આઉટપુટ જનરેટ કરી શકાય છે. તેવી જ રીતે જો તમારા સ્થળનું લોકેશન સાઉથ પોલમાં હોય તો સોલાર પેનલ ઇન્સ્ટોલેશન દિશા નોર્થ તરફ હોવી જોઈએ. મતલબ કે આપણા જે સ્થળનું આપણું જે સ્થળ છે, મતલબ કે આપણી જે સિટી છે, કઈ સિટી કયા સ્થળ પર આવે છે આપણે નક્કી કરવું બહુ ખૂબ જ ઉપયોગમાં બને છે. મતલબ આપણું સ્થળ જો લોકેશન સાઉથ પોલમાં આવતું હોય તો આપણે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન નોર્થ સાઈડ કરવું પડે છે. જો સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન એંગલવાળા રૂફ ઉપર હોય તો સોલાર પેનલને રૂફ જેટલા એંગલે હોય તેટલા જ એંગલે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. મતલબ કે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન એંગલ રૂફ ઉપર હોય તો સોલાર પેનલનું રૂફ જેટલા એટલા જ એંગલે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ભારત નોર્થ પોલમાં આવેલું હોવાથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન દિશા સાઉથ તરફ હોવી જોઈએ. મતલબ કે ભારત આપણું જે છે એ નોર્થ પોલમાં આવેલું છે, તેથી આપણે સોલાર પેનલની ઇન્સ્ટોલેશન દિશા સાઉથ તરફ હોવી જોઈએ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણે દિશા સાઉથ તરફ ન રાખીએ તો આપણે જે સૂર્ય જ્યાંથી ઉગે છે પૂર્વ સાઈડથી, તો આપણે પૂર્વ સાઈડથી સૂર્ય ઉગે છે અને આપણે પશ્ચિમ સાઈડમાં આથમે છે. જો આપણે જે જ્યારે સૂર્ય ઉગે છે જેના કિરણો આપણે સોલાર પેનલ પર પડે છે ત્યારથી જ આપણે એનર્જી ઉત્પન્ન થવાની ચાલુ થાય છે. અને જો આપણે સાઉથ તરફ ન નાખીએ તો સોલાર પેનલમાં જે આઉટપુટ મળતો હોય એ મતલબ કે જે એનર્જી જે ઉત્પન્ન થતી હોય એ એટલી ઉત્પન્ન થઈ શકે નહીં. મેગ્નેટિક પેનલ ઇન્સ્ટોલેશન દિશા સાઉથ તરફ હોવી જોઈએ. મેગ્નેટિક કંપાસની મદદથી નોર્થ અને સાઉથ પોલની દિશા નક્કી કરી શકાય છે. એટલે આપણું જે મેગ્નેટિક કંપાસ હોય છે એની મદદથી આપણે નોર્થ અને સાઉથ પોલની દિશા નક્કી કરી શકાય છે. આપણે ટિલ્ટ એંગલમાં આગળ જોઈએ તો સૌપ્રથમ આવે છે કે for summer the tilt angle is calculated by multiplying the latitude by 0.9 and subtracting 23.5 degree. मतलब કે જ્યારે આપણે ટિલ્ટ એંગલ કેલ્ક્યુલેટ કરવો હોય ત્યારે આપણે મલ્ટીપ્લાય લેટિટ્યુડ સાથે 0.9 એન્ડ સબટ્રેક્ટિંગ to 3.5 degree. In the above case example, this angle would be 3.4 into 0.9 is equal minus 3.5 is equal to 7.1 degree. For optimum tilt angle during spring and fall 2.5 degree is the subtracted from the latitude. मतलब कि આપણે આમાં જોયું, આપણે એક વેલ્યુ લીધી 34ની ઇન્ટુ એના 0.9 કર્યા માઇનસ 3.5, મતલબ કે સબટ્રેક્ટિંગ એન્ડ લેટિટ્યુડનું જે એંગલ હતો લેટિટ્યુડનું જે મલ્ટીપ્લાય કરવાની હતી 0.9 હતી એની મલ્ટીપ્લાય કરીને 7.1 લાયા અને ઓપ્ટિમમ ટિલ્ટ એંગલ સાથે ડ્યુરિંગ સ્પ્રિંગ એન્ડ ફોલ સાથે એની મલ્ટીપ્લાય કર્યું તો 2.5 આવ્યું. હવે આપણે આગળ જોઈએ કે ટિલ્ટ એંગલની પદ્ધતિ શું છે. ઉષ્મા સ્ત્રોતની ઊંડાઈ નક્કી કરવા અને વિસ્તારને રેખાંકિત કરવા માટે ઝુકાવ કોણ અથવા ઝુકાવ વિપૃત પદ્ધતિનો ઉપયોગ થાય છે. મતલબ આપણે ઉષ્મા એટલે આપણે ઉર્જા અને ઉર્જા સ્ત્રોતની ઊંડાઈ એટલે ઊંચાઈ નક્કી કરવા અને વિસ્તારમાં રેખાંકિત કરવા માટે ઝુકાવ કોણ અથવા ઝુકાવ વૃદ્ધ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સમુદ્ર સપાટીથી હાવર 200, 400 અને 600 મીટર ઉપર તરફ આગળ વધતા ગુરુત્વાકર્ષણ વર્ટિકલ ઉત્પન્ન મૂલ્ય મળે છે. આપણે હવે ટિલ્ટ એંગલમાં આગળ જોઈએ તો ટિલ્ટ એંગલે નમેલા ખૂણાને શું કહેવાય એવામાં બી આવે છે. તો જ્યારે આપણે ફિલ્મ નિર્માણ અથવા ફોટોગ્રાફી કરતા હોય તો ડચ એંગલ અને ડચ ટિલ્ટ કનેક્ટેડ એંગલ વોટરકેસ પ્લેન અથવા ઓબ્લિક એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે આપણે ટિલ્ટ એંગલના અલગ અલગ નામો આમાં આપેલા છે. ડચ એંગલ જેને ડચ ટિલ્ટ એંગલ કોન્ટેડ એંગલ વોટરકેસ પ્લેન અથવા ઓબ્લિક એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રકારનો કેમેરા શોટ છે જેમાં કેમેરા એવા ખૂણા પર સેટ કરવાનો સમાવેશ થાય છે જેથી શોટ ફ્રેમની બાજુમાં ખૂણા ઊભી રેખાએ સાથે બનેલો અથવા જેથી શોટ ક્ષતિગ્રસ્ત ન થાય. આપણે જોયું સોલાર પેનલમાં ટિલ્ટ એંગલ. હવે આપણે એમાં જોઈએ કે સોલાર પેનલમાં ટિલ્ટ એંગલ શું કામનો. જાણે કે ઉદાહરણ લઈએ તો સોલાર પેનલ આપણે જો સીધી રાખીએ અને જો કોઈ ડિગ્રી પર સેટ કરીએ ના તો આપણે સોલાર પેનલમાં જે આપણે જે ઉર્જા ઉત્પન્ન થવાની હોય તે ઉર્જા ઉત્પન્ન થઈ શકે નહીં. મતલબ કે સૂર્યના જ્યારે કિરણો પડે છે ત્યારે જ આપણે સોલાર પેનલ આપણે કમ્પ્લીટ સ્થિતિમાં ન રાખીએ તો કમ્પ્લીટ એંગલ પ્રમાણે એંગલો સેટ કરીને અમુક ડિગ્રી 30, 50, 45, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 360 ડિગ્રી આ બધી ગમે તે ડિગ્રીમાંથી આપણે એક ડિગ્રી સેટ કરીને આપણો દેશ કઈ જગ્યા પર આવે છે
સાઉથ દિશામાં આવે, સાઉથ તરફ આવે છે, વેસ્ટ તરફ આવે છે, પછી નોર્થ તરફ આવે છે, નોર્થ ઈસ્ટ તરફ આવે, સાઉથ વેસ્ટ તરફ આવે છે, ઈસ્ટ વેસ્ટ તરફ આવે છે, સાઉથ વેસ્ટ તરફ આવે છે. એ બધું નક્કી કર્યા બાદ જ આપણે સોલાર પેનલ નાખી શકાય છે. જો એના વગર નાખવામાં આવે તો આપણે એક મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે એનો એક એવો રૂલ છે કે આપણે જો એના વગર નાખીએ તો આપણે જે ઉર્જા ઉત્પન્ન થવાની એટલી ઉર્જા ઉત્પન્ન થઈ શકે નહીં, અને એના કારણે આપણે સોલાર પેનલમાં મોટું નુકસાન થઈ શકે છે. મતલબ કે આપણું જે ચાલવાનું હોય એ ચાલી શકે નહીં. હવે આપણે આગળ જોઈએ કે સ્લેન્ટ અને ટિલ્ટ એંગલ વચ્ચે શું તફાવત છે. મતલબ કે સ્લેન્ટ એંગલ જે છે અને ટિલ્ટ એંગલ જે છે એની વચ્ચે શું તફાવત આપણે જોવા મળે છે, આપણે જોઈએ. ત્રાસી એ સંદર્ભ સમતલમાંથી પરિભ્રમણનો ખૂણો છે. મતલબ કે ત્રાસી સ્લેન્ટ એંગલને બીજા નામથી આપણે બોલીએ છીએ ત્રાસી એ સંદર્ભ સમતલમાંથી પરિભ્રમણનો ખૂણો છે. દાખલા તરીકે ફ્રોન્ટો સમાંતર સમતલ, ઝુકાવે સંદર્ભ સમતલમાં પ્રક્ષેપિત સપાટીની સામાન્ય દિશા છે. તે હંમેશા તે ધરી પર એન્થોનોગલ હોય છે જેની આસપાસ સપાટી ફેરવાય છે. હવે આપણે આગળ જોઈશું કે ડિગ્રીમાં ઝુકાવ કેટલો હોવો જોઈએ. ટિલ્ટ એંગલમાં પ્રમાણે તો પૃથ્વી એક્સિસમાં ઝુકાવ લગભગ 23.5 ડિગ્રી છે. તો એ ધર્ષણ રેખાની જે આસપાસ કોઈ પદાર્થ ફરે છે, આપણે એનાથી કહી શકાય કે આપણે ટિલ્ટ એંગલ જે હોય છે એ આપણે 30 અથવા 45 ડિગ્રીની અંતરમાં જ સેટ કરવી જોઈએ, તો આપણે સારો એનર્જી આઉટપુટ મળી શકે છે, જેના કારણે આપણે સૂર્યનો પ્રકાશ, સૂર્યના કિરણો પણ સામાન્ય રીતે મળી શકે છે. હવે જોઈશું આપણે આઈડિયલ ટિલ્ટ એંગલ ફોર સોલાર પેનલ માટેનો આદર્શ ટિલ્ટ એંગલ તમારી સોલાર પેનલ ઇક્વેટરમાં કેટલા એંગલે દૂર છે તેના પર ઉપર આધારિત રાખે છે. એટલે હવે સોલાર પેનલ માટેનો જે આદર્શ ટિલ્ટ એંગલ છે એ તમારી સોલાર પેનલ આપણી જે સોલાર પેનલ આપણે જ્યાં આગળ ઇન્સ્ટોલ કરીએ હોય, ઘરમાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, જ્યાં આગળ વિકસાવિત હોય ત્યાં આગળ પેનલ ઇક્વેટરથી કેટલા એંગલે દૂર છે, એટલે ઇક્વેટર આપણે સૂર્યના એંગલથી કેટલા દૂર છે તેના પર આધારિત રાખે છે. તમારી સોલાર પેનલ લોકેશનનું ઇક્વેટર એંગ્યુલર ડિસ્ટન્સ તમારા સોલાર પેનલ સ્થાન માટે અક્ષાંશ તરીકે ઓળખાય છે. મતલબ કે આપણું જે પેનલ લોકેશનનું ઇક્વેટર એંગ્યુલર છે તે ડિસ્ટન્સ તમારા સોલાર પેનલના લેટિટ્યુડ અક્ષાંશ પર લોકેશન દ્વારા જ આપણે તરીકે ઓળખાય છે. આપણે જ્યારે ઇક્વેટરમાંથી દૂર નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરફ જોઈએ છીએ ત્યારે લેટિટ્યુડ વધે છે. મતલબ કે આપણે જ્યારે ઇક્વેટરથી દૂર નોર્થ તરફ જોઈએ, નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરફ જોઈએ તો આપણું જ્યારે જે અક્ષાંશ હોય છે એ વધે છે. મતલબ કે લેટિટ્યુડ જે હોય છે એ ત્યારે એ જગ્યા પર એ વધે છે. મતલબ કે આપણે નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરફ આપણે જોઈએ ત્યારે આપણે લેટિટ્યુડ અક્ષાંશ વધે છે. જે દેશો ઇક્વેટરની નજીક છે તેનો ટિલ્ટ એંગલ 0 ડિગ્રી અને નોર્થ પોલ અને સાઉથ પોલ ઉપર ટિલ્ટ એંગલ 90 ડિગ્રી હોય છે. મતલબ આપણે જ્યારે જે દેશો ઇક્વેટર નજીક છે, એટલે ઇક્વેટર જે નજીક દેશો છે જો તેનો ટિલ્ટ એંગલ 0 ડિગ્રી હોય છે, એ નોર્થ પોલ અથવા સાઉથ પોલ ઉપર ટિલ્ટ એંગલ 90 ડિગ્રી જોવા મળે છે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે લેટિટ્યુડ એંગલ એ આઈડિયલ એંગલ છે. મતલબ કે સોલાર પેનલનો જે ઇન્સ્ટોલેશન આપણે જે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે અક્ષાંશ લેટિટ્યુડ એંગલ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એ આદર્શ એંગલ તરીકે પણ ઓળખાય છે. હવે આપણે ટિલ્ટ એંગલમાં જોઈએ તો ટિલ્ટ એંગલમાં લેટિટ્યુડ અને લોંગિટ્યુડ બે એંગલ એવા આવે છે. તેમાં આપણે લેટિટ્યુડ એંગલ શું છે એ જોઈએ. લેટિટ્યુડ એંગલ કોણ શું છે? અક્ષાંશ વિષુવવૃત્તના અંતર ઉત્તર કે દક્ષિણ અંતરને માપે છે. અક્ષાંશ રેખાઓ વિષુવવૃત્તથી શરૂ થાય છે અને પૂર્વ અને પશ્ચિમ વિષુવવૃત્તની સમાંતર ચાલે છે. મતલબ કે આપણો જે અક્ષાંશ છે, મતલબ કે આપણો જે લેટિટ્યુડ એંગલ છે એ આપણે ઉત્તર કે દક્ષિણના અંતરને માપે છે, અને અક્ષાંશ રેખાઓ 0 ડિગ્રી અક્ષાંશથી શરૂ થાય છે અને પૂર્વ અને પશ્ચિમ દિશામાં સમાંતરમાં ચાલે છે. અક્ષાંશ રેખાઓ વિષુવવૃત્ત ઉત્તર કે દક્ષિણ ધ્રુવો પરના 90 ડિગ્રી સુધી માપવામાં આવે છે. મતલબ તેમાં લેટિટ્યુડ એંગલ એવો એક એંગલ છે જે આપણે ઉત્તર કે દક્ષિણની જે દિશા છે એ દિશાને એંગલો માપે છે, અને દક્ષિણથી ઉત્તરની દિશાના 90 ડિગ્રી પરના એંગલો પણ માપે છે. હવે આપણે જોઈશું મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ ટિલ્ટ એંગલ. આપણે ટિલ્ટ એંગલને કેલ્ક્યુલેટ કરવા માટે કેટલી મેથડો છે એ આપણે આમાં જોઈશું.
સોલાર પેનલમાંથી મેક્સિમમ પાવર આઉટપુટ મેળવવા માટે જો તમારો દેશ નોર્થ પોલમાં આવેલો હોય તો સોલાર પેનલ હંમેશા સાઉથ પોલ તરફ અથવા જો તમારો દેશ સાઉથ પોલમાં આવેલો હોય તો સોલાર પેનલ હંમેશા નોર્થ તરફ ઇન્સ્ટોલ કરવી જોઈએ. મતલબ કે સોલાર પેનલમાંથી મેક્સિમમ પાવર આઉટપુટ મેળવવો હોય તો આપણો જે દેશ છે એ નોર્થ પોલ તરફ આવેલો હોય તો અને સોલાર પેનલ હંમેશા સાઉથ પોલ તરફ જ સોલાર પેનલ હંમેશા સાઉથ પોલ તરફ અથવા જો તમારો દેશ નોર્થ તરફ આવેલો હોય તો તમારો દેશ સાઉથ પોલ તરફ આવેલો હોય તો તમારી સોલાર પેનલ હંમેશા નોર્થ તરફ જ ઇન્સ્ટોલ કરવી જોઈએ. મતલબ કે આપણો જે દેશ છે જે સોલાર પેનલ જે આપણે ઇન્સ્ટોલ કરવાની છે ત્યાં આગળ પહેલાં જોવાનું કે આપણો દેશ નોર્થમાં આવેલો છે કે સાઉથમાં આવેલો છે. જો સાઉથમાં આવેલો હોય તો આપણે નોર્થમાં આવેલો હોય તો આપણે સાઉથ સાઈડમાં ઇન્સ્ટોલ કરવાની અને સાઉથ પોલમાં આવેલો હોય તો આપણે નોર્થ સાઈડ ઇન્સ્ટોલ કરવાની. સૂર્યના લોકેશનની સ્થિતિ દિવસ ટાઈમ અનુસાર બદલાય છે. મતલબ કે સૂર્યની લોકેશનની જે સ્થિતિ હોય છે એ દિવસ ટાઈમ અનુસાર બદલાય છે. સોલાર પેનલનું ઓરિએન્ટેશન અને ટિલ્ટ એંગલ તે મુજબ એડજસ્ટ કરવાની જરૂર પડે છે અને જે સોલાર પેનલનું જે ઓરિએન્ટેશન છે અને ટિલ્ટ એંગલ છે એ મુજબ એડજસ્ટ કરવાની જરૂર પડે છે. સમરની સિઝન સરખામણીમાં વિન્ટરમાં સૂર્યની લોકેશનની સ્થિતિ મતલબ કે નીચેની તરફ હોય છે. મતલબ કે સમરની જ્યારે સિઝન આવે છે સિઝનની સરખામણીમાં જ્યારે વિન્ટર સૂર્યની લોકેશન સ્થિતિ નીચેની તરફ હોય છે. મતલબ કે જ્યારે સમર હોય છે ત્યારે સૂર્ય આપણે જોવા મળે ઊંચો અને જ્યારે સમર પતે અને પછી વિન્ટર ચાલુ થાય ત્યારે વિન્ટર એટલે શિયાળો એટલે આપણે જ્યારે એ સ્થિતિ સૂર્યના લોકેશનની સ્થિતિ નીચે મતલબ લોઅર તરફ હોય છે. મેથડ 1 આપણે જોઈએ. મેથડ 1 સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન લોકેશનના અક્ષાંશ લેટિટ્યુડ બરાબર રાખવામાં આવે છે. એટલે કે આમાં મેથડમાં એકમાં કહેવામાં આવ્યું છે કે સોલાર પેનલનો જે ટિલ્ટ એંગલ હોય છે આપણે સોલાર પેનલના ઇન્સ્ટોલેશન લોકેશનના અક્ષાંશ લોકેશનના લેટિટ્યુડ બરાબર રાખવામાં આવે છે. જો એને રાખવામાં ન આવે તો આપણે સોલાર પેનલમાં જે મેક્સિમમ પાવર મેળવવાનો હોય છે એ મેળવી શકાય નહીં. મતલબ કે જો એ લેટિટ્યુડ બરાબર રાખવામાં ન આવે તો આપણે જે સોલાર પેનલ હોય છે જે આમની સાઈડ હોય છે આમ તો આપણે જો સોલાર પેનલ આમ રાખવામાં આવે અને જો સોલાર પેનલ સીધીમાં હોય સીધી રેખા સેન્ટર કરીને રાખવામાં આવે તો આપણે સોલાર પેનલમાંથી મેક્સિમમ આઉટપુટ મેળવી શકાય નહીં. અને જો 30 ડિગ્રી યા 45 ડિગ્રીમાં જો રાખવામાં આવે એંગલ ડિગ્રી 30 ડિગ્રી યા 45 ડિગ્રીમાં રાખવામાં આવે તો આપણે જે સોલાર પેનલનો મેક્સિમમ પાવર આપણે મેળવી શકાય છે. મેથડ નંબર 2 સમરમાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશન સાઇટ લેટિટ્યુડ -15 ડિગ્રી અને વિન્ટર સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન સાઇટના લેટિટ્યુડ +15 ડિગ્રી રાખવામાં આવે છે. એટલે કે જ્યારે સમર ચાલુ થાય છે ત્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન સાઇટ લેટિટ્યુડ -15 ડિગ્રી રાખવામાં આવે અને વિન્ટરમાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ આપણે સોલાર પેનલના ઇન્સ્ટોલેશન સાઇટ દરમિયાન +50 ડિગ્રી રાખવામાં આવે છે. સમર સોલાર પેનલ ટિલ્ટ એંગલ લેટિટ્યુડ -15 ડિગ્રી અને વિન્ટર સોલાર પેનલ ટિલ્ટ એંગલ લેટિટ્યુડ +15 ડિગ્રી. જ્યારે સમર ચાલુ થાય જ્યારે સમર સિઝન ચાલુ થાય ત્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ આપણે લેટિટ્યુડ -15 ડિગ્રી રાખવાનો હોય અને જ્યારે વિન્ટર સોલાર પેનલ ટિલ્ટ એંગલ જ્યારે વિન્ટર સિઝન ચાલુ થાય ત્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ આપણે લેટિટ્યુડ +15 રાખવાનો હોય છે. એટલે કે આ મેથડ નંબર 2 માં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે સમર સિઝન ચાલુ કરીએ સમર સિઝન ચાલુ થાય છે ત્યારે આપણે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન લેટિટ્યુડ -15 ડિગ્રી હોય અને જ્યારે વિન્ટર સિઝન ચાલુ થાય ત્યારે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન સાઇટના લેટિટ્યુડ +15 રાખવામાં આવે છે. હવે મેથડ નંબર 2 જોઈએ તો સોલાર પેનલના લોકેશન લેટિટ્યુડ શોધો. બરાબર. સમર ટિલ્ટ એંગલ =0.69 લેટિટ્યુડ +3.7 ડિગ્રી. મતલબ કે સમર ટિલ્ટ એંગલ દરમિયાન આપણે 0.69 એક વેલ્યુ લીધી અને લેટિટ્યુડ +3.7 ડિગ્રી એ જે છે તે ડિગ્રી છે. વિન્ટરમાં ટિલ્ટ એંગલ લેટિટ્યુડ +10 ડિગ્રી અને વાર્ષિક ટિલ્ટ એંગલ સમર ટિલ્ટ એંગલ વિન્ટર ટિલ્ટ એંગલ /2 મતલબ કે આપણે વર્ષ દરમિયાન આપણે ટિલ્ટ એંગલ જોઈએ તો પહેલાં સમરનો ટિલ્ટ એંગલ લેવાનો હોય
પછી વિન્ટરનો ટિલ્ટ એંગલ લેવાનો, પછી એના ભાગ્યા 2 કરવાનો, તો આપણે જે વેલ્યુ મળવાની હોય તે સોલાર પેનલની આપણી વેલ્યુ મળી શકે છે. અને સમર ટિલ્ટ એંગલમાં 0.69 ઇન્ટુ લેટિટ્યુડ પ્લસ 3.7 ડિગ્રી કરવાના, અને વિન્ટર ટિલ્ટ એંગલ દરમિયાન આપણે લેટિટ્યુડ પ્લસ 10 ડિગ્રી. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, એવામાં જ એક્ઝામ્પલ જોઈએ તો સોલાર પેનલનો ટેફનિશિયમ ચંડીગઢ શહેરમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલ છે. સોલાર પેનલ માટે ટિલ્ટ એંગલ શોધો. સોલાર પેનલના કેટલા ટિલ્ટ એંગલ મેક્સિમમ એસી આઉટપુટ એનર્જી મળે છે તે આપણે જોઈએ. જો સૌપ્રથમ ચંડીગઢ શહેરમાં વિવિધ સ્થાનો લેટિટ્યુડમાં બહુ ઓછો તફાવત હોય છે, તેને ચંડીગઢ શહેરનું લેટિટ્યુડ લેવામાં આવે છે. જો ચંડીગઢ શહેરનું લોકેશન શોધો, મતલબ કે લેટિટ્યુડ એનું છે 30.73 નોર્થ, મતલબ કે એનો જે દેશ છે, મતલબ કે દેશ એ નોર્થમાં જ આવેલું છે, અને એનો જે લેટિટ્યુડ છે એ નોર્થ તરફ છે, મતલબ કે નોર્થ પોલમાં છે. એટલે આપણે એની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીશું સાઉથમાં, અને જો સાઉથમાં હોત તો આપણે એનું સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીએ નોર્થમાં. તો હવે લોગ્નિટ્યુડ છે 76.77 ઈસ્ટ. આમાં દર્શાવવામાં આવ્યું છે કે ચંડીગઢનું લોકેશન આમાં આપેલું છે. એમાં પહેલું આવે છે લેટિટ્યુડ છે 30.73 નોર્થ, મતલબ કે આપણે એનું સોલાર પેનલ આપણે ઇન્સ્ટોલ કરીશું સાઉથમાં, અને લોંગિટ્યુડ આપેલું છે 76.77, એ ઈસ્ટ તરફ છે. મતલબ કે આ બંનેને મધ્યમાં જોઈને નોર્થથી ઈસ્ટ તરફ છે, એટલે આપણે એનું સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીશું નોર્થમાં. હવે આપણે આગળ જોઈએ તો મેથડ નંબર 1 પ્રમાણે આપણે જોયું કે મેથડ નંબર 1 માં આપેલું હતું કે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશન લોકેશનના લેટિટ્યુડ બરાબર રાખવામાં આવે છે. એટલે કે આપણે સોલાર પેનલનો જે ટિલ્ટ એંગલ હોય છે એ સોલાર પેનલના ઇન્સ્ટોલેશનના લોકેશનના લેટિટ્યુડ બરાબર રાખવામાં આવશે. એટલે મતલબ કે આપણે અમારા મેથડ નંબર 1 માં ગણીએ તો મેક્સિમમ એસી આઉટપુટ એનર્જી પ્રોડક્શન માટે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન 30.37 ડિગ્રી ટિલ્ટ એંગલ પર કરવું જોઈએ. તેથી ટિલ્ટ એંગલ એ જ સ્તરે અક્ષાંશ લેટિટ્યુડ બરાબર રાખવામાં આવે છે. મતલબ આપણે મેક્સિમમ એસી આઉટપુટ આમાં એનર્જી પ્રોડક્શન માટે સોલાર પેનલનું જે ઇન્સ્ટોલેશન છે એ 30.37 ડિગ્રી છે ટિલ્ટ એંગલ પર કરવું જોઈએ. તેથી ટિલ્ટ એંગલનો એ જ તે સ્તરના લેટિટ્યુડ બરાબર રાખવામાં આવે છે. હવે મેથડ નંબર 2 માં આપણે જોયું હતું કે મેથડ નંબર 2 કેના ગણતરી કરે. એટલે સમરમાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સોલાર પેનલના ઇન્સ્ટોલેશનના સાઇટના લોકેશનના લેટિટ્યુડ -15 ડિગ્રી, અને જો વિન્ટર હોય તો વિન્ટરમાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશનના સાઇડના લેટિટ્યુડ +15 ડિગ્રી. તો અહીંયા આગળ લઈશું ટિલ્ટ એંગલની સિઝન મુજબ ગણતરી. જો વિન્ટર છે તો વિન્ટર ટિલ્ટ એંગલ સાઇડનું લેટિટ્યુડ +15 ડિગ્રી. વિન્ટરમાં +15 કરવાનો હતો, એટલે હવે કરીશું 30.73 +15 ડિગ્રી. એટલે એનો જે આન્સર આવે છે એ 45.73. મેઇન આન્સર વિન્ટર ટિલ્ટ એંગલનો 45.73. મતલબ કે વિન્ટર ટિલ્ટ એંગલ પ્રમાણે આપણો જે લેટિટ્યુડ રહેશે એ 45.73 ડિગ્રી હશે. જ્યારે એટલે કે આપણે જ્યારે વિન્ટરમાં જોઈશું ત્યારે આપણે જે એનર્જી આઉટપુટ મળશે એ 45.73 ડિગ્રી જોવા મળશે. હવે આપણે જોઈશું સમર ટિલ્ટ એંગલમાં સાઇડનું લેટિટ્યુડ -15 ડિગ્રી કરવાનું હતું, તો એ કરીએ તો 30.73 -15 એટલે ઇઝિક્વલ ટુ 15.73 ડિગ્રી. એટલે વિન્ટર કરતાં સમરનું ઓછું છે. એવરેજ એટલે વાર્ષિક ટિલ્ટ એંગલની ગણતરી કરીએ તો વિન્ટર ટિલ્ટ એંગલ પ્લસ સમર ટિલ્ટ એંગલ અપોન બાય 2 ભાગ્યા 2. 45.73 પ્લસ 15.73 ભાગ્યા 2 કરવા જઈએ તો 30.73. મતલબ કે આપણે સાઉથ પોલમાં ઇન્સ્ટોલ કરીશું ત્યારે આપણે વિન્ટર અને સમરને જોઈને બધા સિઝનને જોઈને અને બધાની આપણે લોકેશનને જોઈને સાઉથ પોલ નોર્થ પોલને જોઈને આપણે અને 30 ડિગ્રીના અંતરમાં 30 ડિગ્રીના ઝુકાવ પર રાખીશું. હવે આપણે આગળ જોઈશું મેથડ નંબર 3. મેથડ નંબર 3માં એવું હતું કે સોલાર પેનલ લોકેશનનું લેટિટ્યુડ શોધો. એમાં સમર ટિલ્ટ એંગલ, વિન્ટર ટિલ્ટ એંગલ અને વાર્ષિક ટિલ્ટ એંગલ. તો એમાં જોઈએ એવરેજ વાર્ષિક ટિલ્ટ એંગલની ગણતરી જુઓ. સમર ટિલ્ટ એંગલની ગણતરી ઇઝિક્વલ ટુ 0.69 ઇન્ટુ ચંડીગઢ શહેરનો લેટિટ્યુડ +3.7 એટલે 0.69 ઇન્ટુ 30.73 પ્લસ 3.7 ઇઝિક્વલ ટુ 24.90. વિન્ટર ટિલ્ટ એંગલની ગણતરી કરીએ તો ચંડીગઢનું શહેરનું લેટિટ્યુડ +10 એટલે 30.73 પ્લસ 10 ઇઝિક્વલ ટુ 40.73. વાર્ષિક ટિલ્ટ એંગલની ગણતરી કરીએ તો સમર ટિલ્ટ એંગલ
પ્લસ ઇન્ટરટીટ એંગલ ભાગ્યા 2 એટલે 24.90 પ્લસ 14.73 ભાગ્યા 2 કરીએ તો 30.815. આમાં મેથડ નંબર 1, મેથડ નંબર 2, મેથડ નંબર 3નો ઉપયોગ કરીને સોલાર પેનલની ટીલ એંગલની ગણતરી કરી શકાય છે, પરંતુ મેથડ નંબર 1 મુજબ ઓપ્ટિમમ ટીલ રિઝલ્ટ મળે છે. मतलब कि मेथड नंबर 2, मेथड नंबर 3 એ બંને કરતાં મેથડ નંબર 1નો જે આઉટપુટ એનર્જી પ્રોડક્શન સૌથી વધારે મળે છે એ મેથડ નંબર 1માં આપણે વધારે જોવા મળે છે. સોલાર પેનલ ઇરેડિયેશન ઓન ટિલ્ટ સોલાર ઇરેડિયેશન કચ્છ. આપણે સોલાર પેનલનું ઇરેડિયેશન જોઈએ. એનું પહેલું આવે છે, પહેલામાં આપણે જોઈએ પહેલો દિવસ જોઈએ, પહેલું શહેર જોઈએ તો કચ્છ જે છે ગુજરાતમાં અને ભારત માટે અહીં આપેલ છે. લોકેશન છે કચ્છનું, લેટિટ્યૂડ છે 23.70 નોર્થનું, લગ્નિટ્યૂડ છે 69.67 ઈસ્ટ. સોલાર ઇરેડિયેશન સરેરાશ જાન્યુઆરી ડિસેમ્બર 2011 થી 2021 આપેલું છે. આમાં જુદા જુદા એંગલ માટે સોલાર ઇરેડિયેશન આપેલા છે. પહેલું આવે છે મંથ એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું. પેલું એમાં આવે છે અમુક ડિગ્રી પ્રમાણે. હોરિઝોન્ટલ સરફેસમાં આવે છે 0 ડિગ્રી, અક્ષાંશ લેટિટ્યૂડમાં આવે છે -15 લેટિટ્યૂડમાં આવે છે 23.70 લેટિટ્યૂડ +15 અને વર્ટિકલ સરફેસ 90 સૌપ્રથમ આપણે કચ્છમાં જાન્યુઆરીમાં જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રીમાં જોઈએ તો 4.35 આપેલું છે. મતલબ કે આટલું સોલાર ઇરેડિયેશન 4.35 જોવા મળ્યું છે. જાન્યુઆરીમાં લેટિટ્યૂડ -15 જોઈએ તો કચ્છમાં જાન્યુઆરીમાં 15 લેટિટ્યૂડ જોઈએ તો સોલારનું ઇરેડિયેશન 4.79 આપેલું છે, કોષ્ટક પ્રમાણે આપેલું છે. પછી એમાં આગળ જોઈએ જાન્યુઆરીમાં કચ્છમાં જોઈએ તો અક્ષાંશ લેટિટ્યૂડ આપેલું છે 5.38 23.70 આપેલું છે 5.38. એવામાં લેટિટ્યૂડ +15 5.67, વર્ટિકલ સરફેસ એટલે 90 છે એટલે વર્ટિકલ સરફેસ એટલે સીધી 4.35 આપેલું છે. હવે આપણે જોઈશું ફેબ્રુઆરીમાં. જાન્યુઆરીમાં જેવું જોયું, હવે ફેબ્રુઆરીમાં જોઈશું. હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રીમાં આપેલું છે 5.26, લેટિટ્યૂડમાં -15 આપેલું છે 5.65, પછી લેટિટ્યૂડ 23.70 આપેલું છે 6.1, પછી લેટિટ્યૂડ +15 આપેલું છે 6.23, વર્ટિકલ સરફેસમાં આપેલું છે 4.24. હવે એવી રીતે માર્ચમાં જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસમાં આપેલું છે 6.13, લેટિટ્યૂડમાં આપેલું છે 6.37, પછી લેટિટ્યૂડમાં આપેલું છે બીજું લેટિટ્યૂડ 23.70 આપેલું છે 6.53, એવી રીતે લેટિટ્યૂડ +15 આપેલું છે 6.36, વર્ટિકલ સરફેસ 90 આપેલું છે 3.54. હવે એપ્રિલમાં જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રીમાં જોઈએ તો 6.61, પછી લેટિટ્યૂડ -15 જોઈએ તો 6.67, લેટિટ્યૂડ 23.70 જોઈએ તો 6.52, લેટિટ્યૂડ +15 જોઈએ તો 6.05, વર્ટિકલ સરફેસ 90 જોઈએ તો 2.57. એવી રીતે મેમાં જોઈએ તો 6.95, પછી લેટિટ્યૂડ -15 જોઈએ તો 6.86, પછી એવી રીતે લેટિટ્યૂડ 23.70 જઈએ તો 6.43, લેટિટ્યૂડ +15 જઈએ તો 5.73, વર્ટિકલ સરફેસ 90 જોઈએ તો 2.02. એ રીતે જૂનમાં જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રીમાં જઈએ જૂનમાં તો 6.08, લેટિટ્યૂડમાં જૂનમાં જોઈએ -15 તો 5.97, લેટિટ્યૂડ 23.70 જોઈએ તો 5.5, પછી લેટિટ્યૂડ +15 જોઈએ 4.93 અને વર્ટિકલ સરફેસ 90 જોઈએ તો 1.96. એવી રીતે આપણે જુલાઈમાં જોઈએ તો 4.55, લેટિટ્યૂડમાં એંગલ છે, લેટિટ્યૂડ -15 છે 4.5, લેટિટ્યૂડ 23.70 જઈએ તો 4.27 અને લેટિટ્યૂડ +15 જઈએ તો 3.87, વર્ટિકલ સરફેસમાં 90 જોઈએ
તો 1.8, ઓગસ્ટમાં જોઈએ તો 4.54, લેટિટ્યૂડમાં જોઈએ તો 4.54, પછી લેટિટ્યૂડ 23.70 ડિગ્રીમાં જોઈએ તો 4.38, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રીમાં જોઈએ તો 4.03, વર્ટિકલ સરફેસ 90 ડિગ્રીમાં જોઈએ તો 1.9. હવે આવે છે સપ્ટેમ્બરમાં જોઈએ, સપ્ટેમ્બરમાં 5.3, પછી એની આગળ લેટિટ્યૂડ -15 ડિગ્રીમાં જોઈએ તો 5.42, લેટિટ્યૂડ 23.70 ડિગ્રીમાં જોઈએ તો 5.41, પછી લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રીમાં જોઈએ તો 5.414, પછી વર્ટિકલ સરફેસ 90 ડિગ્રીમાં જોઈએ તો 2.58. એવી રીતે ઓક્ટોબરમાં જોઈએ તો હોરિઝોન્ટલ 0 ડિગ્રી સરફેસમાં જોઈએ તો 5.46, લેટિટ્યૂડ -15 ડિગ્રીમાં જોઈએ તો 5.8, પછી લેટિટ્યૂડ 23.70 ડિગ્રીમાં જોઈએ તો 6.16, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રીમાં જોઈએ તો 6.18, પછી વર્ટિકલ સરફેસ 90 ડિગ્રીમાં જોઈએ તો ઓક્ટોબરમાં જોઈએ તો 3.87, નવેમ્બરમાં હોરિઝોન્ટલ 0 ડિગ્રી પર જોઈએ તો 4.38, લેટિટ્યૂડ -15 ડિગ્રીમાં જોઈએ તો 4.77, લેટિટ્યૂડ 23.70 ડિગ્રીમાં જોઈએ તો 5.26, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રી 5.46, વર્ટિકલ સરફેસ 90 ડિગ્રી 3.97. ડિસેમ્બરમાં જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રી પર 4.13, અક્ષાંશમાં લેટિટ્યૂડ -15 ડિગ્રીમાં જોઈએ તો 4.6, લેટિટ્યૂડ 23.70 ડિગ્રીમાં જોઈએ તો 5.23, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રીમાં જોઈએ તો 5.57, વર્ટિકલ સરફેસ 90 ડિગ્રીમાં જોઈએ તો 4.42. હવે એવરેજ જોઈએ તો હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રીની એવરેજ છે, ટોટલ એવરેજ છે 5.31, પછી લેટિટ્યૂડ -15 ડિગ્રીની એવરેજ છે 5.50, પછી લેટિટ્યૂડ 23.70 ડિગ્રી છે 5.60, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રી છે 5.14, અને વર્ટિકલ સરફેસ 90 ડિગ્રીની છે 5.10. મતલબ કે આ તો જુદા જુદા એંગલોનું સોલારનું એ રેડિયેશન. એમાં અલગ અલગ મહિના આપેલા હતા, અલગ અલગ સરફેસો, મતલબ કે હોરિઝોન્ટલ સરફેસ 0 ડિગ્રી, લેટિટ્યૂડ -15 ડિગ્રી, લેટિટ્યૂડ 23.70 ડિગ્રી, લેટિટ્યૂડ પ્લસ 15 ડિગ્રી, વર્ટિકલ સરફેસ 90 ડિગ્રી આપેલી હતી. આ બધા પ્રમાણે આપણે જે કચ્છનું હતું, કચ્છનું સોલાર રેડિયેશન જોવા જાન્યુઆરીથી ડિસેમ્બરના 2011 થી 2021 વચ્ચેનું જોવા આ કોષ્ટક હતું. એમાં જોઈએ કન્ક્લુઝન, સોલાર પેનલ વર્ટિકલ સરફેસ પર મિનિમમ સોલાર રેડિયેશન મળે છે. મતલબ સોલાર પેનલ જે વર્ટિકલ સરફેસ છે એમાં મિનિમમ સોલાર પેનલનું રેડિયેશન મળે છે. મેક્સિમમ એવરેજ સોલાર રેડિયેશન લેટિટ્યૂડ એંગલ પર હોય છે. તેનો અર્થ એ છે કે જ્યારે આપણે સોલાર પેનલના ઇન્સ્ટોલેશન એંગલે રાખીએ છીએ ત્યારે સોલાર પેનલનું આઉટપુટ મેક્સિમમ મળે છે. એટલે કે મેક્સિમમ એવરેજ સોલાર રેડિયેશન લેટિટ્યૂડ એંગલ પર હોય છે. તેનો અર્થ એ છે કે જ્યારે આપણે સોલાર પેનલના ઇન્સ્ટોલેશન ટિલ્ટ એંગલને રાખીએ છીએ ત્યારે સોલાર પેનલનું આઉટપુટ મેક્સિમમ મળે છે. મતલબ કે જ્યારે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન ટિલ્ટ એંગલ પર રાખીએ ત્યારે સોલાર પેનલનું આઉટપુટ મેક્સિમમ મળે છે. કચ્છ શહેર ગુજરાત રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ સોલાર રેડિયેશન જોવા મળ્યું છે. એટલે કે કચ્છ શહેર છે જેમાં ગુજરાત રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધારે રેડિયેશન જોવા મળ્યું છે. હવે આપણે જોઈશું ઇફેક્ટ ઓફ ટિલ્ટ એંગલ ઓન એસી એનર્જી આઉટપુટ. એમાં જોઈએ તો સોલાર પેનલ ટિલ્ટ એંગલની એસી એનર્જી આઉટપુટ ઉપર થતી અસર અહીં સમજાવવામાં આવેલ છે. સોલાર પેનલનું આઉટપુટ હંમેશા ડીસી હોય છે, પરંતુ ઇન્વર્ટર દ્વારા તેને એસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. મતલબ કે સોલાર પેનલનું ટિલ્ટ એંગલની એસી એનર્જી આઉટપુટ આપને અહીંયા આગળ ઉપરની અસર અહીંથી સમજાવવામાં આવેલ છે. સોલાર પેનલનું આઉટપુટ હંમેશા ડીસી હોય છે, પરંતુ એને ઇન્વર્ટર દ્વારા ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. શહેર છે જોધપુર, લોકેશન છે લેટિટ્યૂડ છે એનું લોકેશન છે 26 લેટિટ્યૂડ છે, 73.0 લોંગિટ્યૂડ છે. સોલાર પેનલની કેપેસિટી 4 કિલોવોટ અને સોલાર પેનલની પોઝિશન છે એ સ્થિર છે, ફિક્સ. સિસ્ટમ લોસ છે 40% અને આપણે ઇન્વર્ટર એફિશિયન્સી છે 96. બાયફેશિયલ સોલાર પેનલ નથી. જુદા જુદા ટિલ્ટ એંગલ ડિગ્રીમાં માટે એસી એનર્જી આઉટપુટ.
પહેલાં આવે છે મહિના બી આપેલા છે. પછી એમાં આવું જુદા જુદા ટિલ્ટ એંગલના ડિગ્રીઓ એસી એનર્જી આઉટપુટ માટે આપેલી છે. 10, 20, 26, 30, 40, 50 અને 60. હવે આપણે જોઈશું જાન્યુઆરીમાં સૌથી વધારે કઈ એસી એનર્જી ટિલ્ટ એંગલ પ્રમાણે આપણે એસી ડિગ્રી ટિલ્ટ એંગલ ડિગ્રીમાં સૌથી વધારે એસી એનર્જી આઉટપુટ કઈ જગ્યા પરથી મળ્યું છે તે જોઈએ. તો જાન્યુઆરીમાં 490 10 ડિગ્રી પર 10 ટિલ્ટ એંગલ 10 ડિગ્રી પર 490 ડિગ્રી. પછી 20 ટિલ્ટ એંગલ 20 ડિગ્રી પર 547, ટિલ્ટ એંગલ 26 ડિગ્રી પર 573, ટિલ્ટ એંગલ 30 ડિગ્રી પર 587. પછી ટિલ્ટ એંગલ 40 ડિગ્રી 611, ટિલ્ટ એંગલ 50 ડિગ્રી 619, ટિલ્ટ એંગલ 60 ડિગ્રી 611. હવે આપણે જોઈશું ફેબ્રુઆરીમાં કઈ જગ્યામાં સૌથી વધારે એસી એનર્જી આઉટપુટ મળ્યું છે તે જોઈએ. તો 10 ડિગ્રી ટિલ્ટ એંગલ પ્રમાણે આપણે જોઈએ તો 478 ફેબ્રુઆરીમાં. પછી ટિલ્ટ એંગલ 20 ડિગ્રી પર જોઈએ તો 515, ટિલ્ટ એંગલ 26 ડિગ્રી પર જોઈએ તો 530, ટિલ્ટ એંગલ 30 ડિગ્રી પર જોઈએ તો 537, ટિલ્ટ એંગલ પર 40 ડિગ્રી પર જોઈએ તો 599, ટિલ્ટ એંગલ 50 ડિગ્રી પર જોઈએ તો 539 અને 60 ડિગ્રી પર જોઈએ તો 520. એવી રીતે આપણે માર્ચમાં જોઈએ તો ટિલ્ટ એંગલ 10 ડિગ્રી પર જોઈએ તો 585, ટિલ્ટ એંગલ 20 ડિગ્રી પર જોઈએ તો 605, ટિલ્ટ એંગલ 26 ડિગ્રી પર જોઈએ તો 610, ટિલ્ટ એંગલ 30 ડિગ્રી પર જોઈએ તો 610, ટિલ્ટ એંગલ 40 ડિગ્રી પર જોઈએ તો 599, ટિલ્ટ એંગલ 50 ડિગ્રી પર જોઈએ તો 573, ટિલ્ટ એંગલ 60 ડિગ્રી પર જોઈએ તો 534. એ જ રીતે એપ્રિલ મહિનામાં જોઈએ ટિલ્ટ એંગલ ડિગ્રી એસી એનર્જી આઉટપુટમાં જોઈએ 10 ડિગ્રી પર જોઈએ તો 589, ટિલ્ટ એંગલ 20 ડિગ્રી પર જોઈએ તો 586, ટિલ્ટ એંગલ 26 ડિગ્રી પર જોઈએ તો 577, ટિલ્ટ એંગલ 30 ડિગ્રી પર જોઈએ તો 568, ટિલ્ટ એંગલ 40 ડિગ્રી પર જોઈએ તો 535, ટિલ્ટ એંગલ 50 ડિગ્રી પર જોઈએ તો 490, ટિલ્ટ એંગલ 60 ડિગ્રી પર જોઈએ તો 432. હવે આપણે જોઈએ મહિનામાં મે મહિનામાં 10 ડિગ્રી ટિલ્ટ એંગલ પર જોઈએ તો 620, ટિલ્ટ એંગલ 20 ડિગ્રી પર જોઈએ તો 599, ટિલ્ટ એંગલ ડિગ્રી 26 પર જોઈએ તો 580, 30 ડિગ્રી પર જોઈએ તો 563, 40 ડિગ્રી પર જોઈએ તો 513, પછી 50 ડિગ્રી પર જોઈએ તો 450, 60 ડિગ્રી પર જોઈએ તો 377. એવી રીતે જૂનમાં જોઈએ તો 564 10 ડિગ્રી પર. પછી 20 ડિગ્રી પર જોઈએ તો 539, 26 ડિગ્રી પર જોઈએ તો 517, પછી 30 ડિગ્રી પર જોઈએ તો 500, 40 ડિગ્રી પર જોઈએ તો 448. પછી 50 ડિગ્રી પર જોઈએ તો 386, 60 ડિગ્રી પર જોઈએ તો 315. આપણે જુલાઈ મહિનામાં જોઈએ કે ટિલ્ટ એંગલ ડિગ્રી એસી એનર્જી આઉટપુટ સૌથી વધારે કઈ ડિગ્રીમાં સૌથી વધારે મળે છે. જુલાઈ ડિગ્રીમાં ટિલ્ટ એંગલ પ્રમાણે જોઈએ તો 536, 20 ડિગ્રી 515, 26 ડિગ્રી 496, 30 ડિગ્રી 481, 40 ડિગ્રી 435, 50 ડિગ્રી 380, પછી 60 ડિગ્રી 317. ઓગસ્ટમાં જોઈએ તો 10 ડિગ્રી 513, 20 ડિગ્રી 515, પછી 26 ડિગ્રી 491, 30 ડિગ્રી 480, 40 ડિગ્રી 446, 50 ડિગ્રી 407, 60 ડિગ્રી 487. સપ્ટેમ્બરમાં જોઈએ તો 10 ડિગ્રીમાં જોઈએ તો 513, 20 ડિગ્રીમાં જોઈએ તો 534, 26 ડિગ્રીમાં 532, 30 ડિગ્રીમાં 527, 40 ડિગ્રીમાં 508, 50 ડિગ્રીમાં 476, 60 ડિગ્રીમાં 433. ઓક્ટોબર મહિનામાં જોઈએ તો 533, 564, 26 ડિગ્રીમાં જોઈએ તો 575, પછી 30 ડિગ્રીમાં જોઈએ તો 580, 40 ડિગ્રીમાં જોઈએ તો 581, 50 ડિગ્રીમાં જોઈએ તો 568 અને 60 ડિગ્રીમાં જોઈએ તો 541. નવેમ્બરમાં જોઈએ તો 10 ડિગ્રીમાં જોઈએ તો 460, 20 ડિગ્રીમાં જોઈએ તો 504, 26 ડિગ્રીમાં જોઈએ તો 517,
30 ડિગ્રીમાં જોઈએ તો 530, 40 ડિગ્રીમાં જોઈએ તો 553, 50 ડિગ્રીમાં જોઈએ તો 561, 60 ડિગ્રીમાં જોઈએ તો 555, 10 ડિગ્રીમાં ડિસેમ્બર મહિનામાં જોઈએ તો 441, પછી 20 ડિગ્રીમાં જોઈએ તો 493, 26 ડિગ્રીમાં જોઈએ તો 517, 30 ડિગ્રીમાં જોઈએ તો 530, 40 ડિગ્રીમાં જોઈએ તો 553, 50 ડિગ્રીમાં જોઈએ તો 561, 60 ડિગ્રીમાં જોઈએ તો 555. મતલબ કે હવે જોઈશું વાર્ષિક ટોટલ. 10 ડિગ્રીનું 6335, 20 ડિગ્રીનું 6506, 26 ડિગ્રીનું 6522, 30 ડિગ્રીનું જોઈએ તો 44698, 40 ડિગ્રીનું 6321, 50 ડિગ્રીનું 5990, 60 ડિગ્રીનું 5517. મતલબ કે આ હતું એસી એનર્જી આઉટપુટ બેઝ ઓન ટિલ્ટ એંગલ, જુદા જુદા ટિલ્ટ એંગલ પ્રમાણે ડિગ્રીઓનો આઉટપુટ ઓફ એસી એનર્જી. હવે જોઈશું 26 ફિક્સ ટિલ્ટ એંગલ ડિગ્રીની સાપેક્ષમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન પ્લસ ઓર માઇનસ. એમાં જાન્યુઆરીથી ડિસેમ્બર, પછી આખું વાર્ષિક વર્ષનું એમાં આવશે. જો અમુક ટિલ્ટ એંગલ સેટ કરેલા છે, આપણે જોઈશું કે ટિલ્ટ એંગલ પ્રમાણે કઈ કઈ ડિગ્રીમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન સૌથી વધારે થાય છે પ્લસ ઓર માઇનસનું ગણીને. જાન્યુઆરીમાં 10 ડિગ્રીમાં -83, 20 ડિગ્રીમાં -26, 26 ડિગ્રીમાં 573, 30 ડિગ્રીમાં 14, 40 ડિગ્રીમાં 38, 50 ડિગ્રીમાં 46 ને 60 ડિગ્રીમાં 38. ફેબ્રુઆરીમાં જોઈશું 10 ડિગ્રીમાં જોઈશું -52, 20 ડિગ્રીમાં જોઈશું -15, 26 ડિગ્રીમાં જોઈશું 530, પછી 30 ડિગ્રીમાં જોઈશું 7, 40 ડિગ્રીમાં 15, 50 ડિગ્રીમાં 9, 60 ડિગ્રીમાં -10. એટલે આમાં 26 ટિલ્ટ એંગલ પ્રમાણે અમુક ડિગ્રીમાં સાપેક્ષમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન પ્લસ ઓર માઇનસમાં જોવામાં આવ્યું છે. એટલે અમુક મહિનામાં જે પ્લસ અને માઇનસમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન થાય છે તે આપણે આ કોષ્ટકમાં જોઈશું. માર્ચમાં 10 ડિગ્રીમાં જોઈએ તો -25, 20 ડિગ્રીમાં જોઈએ તો -5, 26 ડિગ્રીમાં જોઈએ તો 610, 30 ડિગ્રીમાં જોઈએ તો 0. મતલબ કે અહીંયા સૌથી ઓછું એનર્જી આઉટપુટ જનરેશન જોવા મળ્યું છે એ છે +0. હવે 40 ડિગ્રીમાં જોઈશું એ માઇનસમાં જાય છે એટલે -11, 50 ડિગ્રીમાં જોઈશું -37 અને 60 ડિગ્રીમાં જોઈશું -76. એટલે સૌથી હારામાં 26 ટિલ્ટ એંગલ ડિગ્રીમાં સૌથી હારામાં સારું માર્ચમાં 610 એસી એનર્જી આઉટપુટ જનરેશન થયું છે. એ બી પ્લસમાં છે, એ માઇનસમાં નથી. એપ્રિલમાં જોઈશું 10માં જોઈએ તો 12, 20માં જોઈએ તો 9, 26માં જોઈએ તો 577, 30 ડિગ્રીમાં જોઈશું -9, 40 ડિગ્રીમાં જોઈશું -42, 50 ડિગ્રીમાં જોઈશું -87, 60 ડિગ્રીમાં જોઈશું -145. હવે જોઈશું મે મહિનામાં 10 ડિગ્રીમાં આવે છે 40, 20 ડિગ્રીમાં આવે છે 20, 26 ડિગ્રીમાં 580, 30 ડિગ્રીમાં આવે છે -16, 40 ડિગ્રીમાં આવે છે -69, પછી 50 ડિગ્રીમાં આવે છે -30 અને -60 ડિગ્રીમાં આવે છે -203. જૂન મહિનામાં જોઈએ તો જૂન મહિનામાં આવે છે 10 ડિગ્રીમાં 47, 20 ડિગ્રીમાં આવે છે 22, 26 ડિગ્રીમાં આવે છે 570, 30 ડિગ્રીમાં આવે છે -17, 40 ડિગ્રીમાં આવે છે -69, 50 ડિગ્રીમાં આવે છે -131 અને 60 ડિગ્રીમાં આવે છે -202. હવે આપણે જુલાઈમાં જોઈશું. જુલાઈમાં 10 ડિગ્રી પર આવે છે 40, 20 ડિગ્રીમાં આવે છે 19, 26 ડિગ્રીમાં આવે છે 496, 30 ડિગ્રીમાં આવે છે -15, 40 ડિગ્રીમાં આવે છે -61, 50 ડિગ્રીમાં આવે છે -117, 60 ડિગ્રીમાં આવે છે -80. હવે ઓગસ્ટ મહિનામાં જોઈશું 10 ડિગ્રીમાં આવે છે 22, પછી ટિલ્ટ એંગલ 20 ડિગ્રીમાં આવે છે 12, 26 ડિગ્રીમાં આવે છે 491, 30 ડિગ્રીમાં આવે છે -11, 40 ડિગ્રીમાં આવે છે -45, 50 ડિગ્રીમાં આવે છે -90, પછી 60 ડિગ્રીમાં આવે છે -144. સપ્ટેમ્બરમાં આવે છે 10 ડિગ્રીમાં આવે છે -6, 20 ડિગ્રીમાં આવે છે 2, 26 ડિગ્રીમાં આવે છે 532, 30 ડિગ્રીમાં આવે છે -4, 40 ડિગ્રીમાં આવે છે -24, 50 ડિગ્રીમાં આવે છે -56, પછી 60 ડિગ્રીમાં આવે છે -52. ઓક્ટોબરમાં જોઈએ
તો 10 ડિગ્રીમાં આવે છે -43, 20 ડિગ્રીમાં આવે છે -11, પછી 26 ડિગ્રીમાં આવે છે 575, 30 ડિગ્રીમાં આવે છે 5, 40 ડિગ્રીમાં આવે છે 6, 50 ડિગ્રીમાં આવે છે -8, 60 ડિગ્રીમાં આવે છે -34. નવેમ્બર મહિનામાં જોઈએ તો 10 ડિગ્રીમાં આવે છે -63, 20 ડિગ્રીમાં આવે છે -19, 26 ડિગ્રીમાં આવે છે -23, 30 ડિગ્રીમાં આવે છે 10, 40 ડિગ્રીમાં આવે છે 24, 50 ડિગ્રીમાં આવે છે 43 અને 60 ડિગ્રીમાં આવે છે 30. હવે ડિસેમ્બર મહિના છેલ્લો, તેમાં જોઈએ કે ટિલ્ટ એંગલ કઈ ડિગ્રીમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન સૌથી વધારે મળ્યું છે પ્લસ ઓર માઇનસમાં. 10 ડિગ્રીમાં આવે છે -76, 20 ડિગ્રીમાં આવે છે -24, 26 ડિગ્રીમાં આવે છે 517, 30 ડિગ્રીમાં આવે છે 30, 40 ડિગ્રીમાં આવે છે 35, 50માં આવે છે 43 અને 60માં આવે છે 37. હવે વાર્ષિકમાં જોઈએ તો 10 ડિગ્રીમાં આવે છે -187, ટોટલ જોઈએ એમાં ટોટલ જોઈએ તો 20માં આવે છે -16, 26 ડિગ્રીમાં આવે છે 6522, 30 ડિગ્રીમાં -24, 40 ડિગ્રીમાં આવે છે -201, 50 ડિગ્રીમાં -532, 60 ડિગ્રીમાં 1000 -1005. હવે આપણે જોઈશું કન્ક્લુઝન. મેક્સિમમ એસી એનર્જી આઉટપુટ સાઇટ લેટિટ્યુડ ટિલ્ટ એંગલ એટલે કે 76 ઉપર મળે છે. એટલે મેક્સિમમ એસી એનર્જી આઉટપુટ સાઇટ લોકેશન લેટિટ્યુડ ટિલ્ટ એંગલ સૌથી વધારે 26 ડિગ્રી ઉપર સૌથી વધારે એસી એનર્જી મેક્સિમમ એસી એનર્જી આઉટપુટ મળે છે. થંબ રૂલ: 1 કિલોવોટની સોલાર પેનલ દરરોજ 4.5 થી 5 યુનિટ જનરેટ કરે છે. ઉપરના કેસમાં 4 કિલોવોટની સોલાર પેનલ આશરે 4.5 × 4 કિલોવોટથી 5 × 4 કિલોવોટ એટલે કે 18 થી 20 યુનિટ પ્રતિ દિવસ જનરેટ કરે છે. તો 540 થી 600 યુનિટ પ્રતિ મહિને અને 6480 થી 7200 યુનિટ પ્રતિ વર્ષ જનરેટ કરે છે. મતલબ કે એક થંબ રૂલ પ્રમાણે 1 કિલોવોટની જે સોલાર પેનલ છે એ દરરોજ 4.5 થી 5 યુનિટ જનરેટ દરરોજના કરે છે. ઉપરના કેસ પ્રમાણે 4 કિલોવોટની સોલાર પેનલ આશરે 4.5 × 4 કિલોવોટ 5 × 4 કિલોવોટ એટલે કે 18 થી 20 યુનિટ પ્રતિ દિવસ જનરેટ કરે છે અને 540 થી 600 યુનિટ પ્રતિ મહિને અને 6480 થી 60200 યુનિટ પ્રતિ વર્ષ જનરેટ કરે છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એટલે કે શિયાળામાં સૂર્યની પોઝિશન પૃથ્વીની સાપેક્ષ નીચે હોવાથી 50 ડિગ્રી એ મેક્સિમમ જનરેશન મળે છે. એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી જે આ 3 મહિના છે એટલે આ 3 મહિનામાં એ શિયાળામાં સૂર્યની પોઝિશન પૃથ્વીની સાપેક્ષમાં નીચે હોવાથી 50 ડિગ્રી એ મેક્સિમમ જનરેશન મળે છે. જ્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એટલે કે ઉનાળામાં સૂર્યની પોઝિશન પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોવાથી 10 ડિગ્રી મેક્સિમમ જનરેશન મળે છે. મતલબ કે જ્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનામાં એટલે કે ઉનાળાની સિઝનમાં સૂર્યની પોઝિશન પૃથ્વીની વચ્ચેનું અંતર સૌથી વધારે હોવાથી 10 ડિગ્રી મેક્સિમમ જનરેશન સૌથી વધારે મળે છે. તેથી એમ કહી શકાય કે શિયાળામાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ વધારે રાખવામાં આવે છે જ્યારે ઉનાળામાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ ઓછો રાખવામાં આવે છે. મતલબ કે શિયાળામાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સૌથી વધારે રાખવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે ઉનાળામાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સૌથી ઓછો રાખવામાં આવે છે. મતલબ કે આમાં આપણે જોયું કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે મહિના શિયાળામાં જે સૂર્યની દિશા પોઝિશન સાપેક્ષમાં લોઅર નીચે હોવાથી 50 ડિગ્રી મેક્સિમમ જનરેશન મળે અને જ્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઉનાળામાં સૂર્યની પોઝિશન એકદમ સેન્ટરમાં હોવાથી વચ્ચેનું અંતર વધારે હોવાથી 10 ડિગ્રીએ મેક્સિમમ જનરેશન સૌથી વધારે મળે છે. આથી એમને કહી શકાય કે શિયાળામાં સૂર્યનું ટિલ્ટ એંગલ આપને સૌથી વધારે રાખવામાં આવે છે અને જ્યારે ઉનાળામાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સૌથી ઓછો રાખવામાં આવે છે. જો સોલાર પેનલનો ટિલ્ટ એંગલ 26 ને બદલે 20 ડિગ્રી અથવા 30 ડિગ્રી રાખવામાં આવે તો એસી એનર્જી આઉટપુટ બહુ વધારે ફરક પડતો નથી. જો સોલાર પેનલનો ટિલ્ટ એંગલ 26 ડિગ્રી અથવા 20 ડિગ્રી અથવા 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી, 10 ડિગ્રી આવી વિવિધ ડિગ્રી આથી રાખવામાં આવે તો એસી એનર્જી આઉટપુટમાં બહુ વધારે ફરક પડતો નથી. એટલે કે આપણે
26 ડિગ્રીની જગ્યાએ 26 ડિગ્રી ટિલ્ટ એંગલની જગ્યાએ આપણે 20 ડિગ્રી 30 ડિગ્રી 40 ડિગ્રી 50 ડિગ્રી 60 ડિગ્રી વગેરે રાખવામાં આવે તો એસી એનર્જીમાં કંઈ ફરક પડે નહીં. આ તો 26 ડિગ્રી ટિલ્ટ એંગલની સાપેક્ષમાં એસી એનર્જી આઉટપુટ જનરેશન. હવે આમાં ટિલ્ટ એંગલમાં જોઈએ એવી રીતે આપણે જોઈશું અલગ વસ્તુ કે સમર સોલ્સ્ટિક શું છે. સમર સોલ્સ્ટિસ એ વર્ષમાં એક જ એવો દિવસ છે જે દિવસે નોર્થ પોલ સૂર્યનો પાથ પૃથ્વીથી સૌથી દૂર અને સાઉથ પોલનો પાથ તેમાં સૂર્યનો પાથ પૃથ્વીથી સૌથી નજીક હોય છે. એટલે સમર સોલ્સ્ટિસમાં વર્ષનો એક એવો દિવસ છે કે જે નોર્થ પોલનો જે પાથ હોય છે સૂર્યનો એ પૃથ્વીથી સૌથી દૂર હોય અને સાઉથ પોલનો જે પાથ હોય છે સૂર્યનો એ સૌથી નજીક જોવા મળે છે. સમર સોલ્સ્ટિસ એ 20 અથવા 21 જૂનના રોજ નોર્થ પોલમાં અને 21 અથવા 22 ડિસેમ્બરના રોજ સાઉથ પોલમાં થાય છે. મતલબ કે સમર સોલ્સ્ટિસ એ 20 અથવા 21 જૂનના રોજ નોર્થ પોલમાં અને 21 અને 22 ડિસેમ્બરના રોજ સાઉથ પોલમાં જોવા મળે છે. સમર સોલ્સ્ટિસ એ સૂર્ય આકાશમાં સૌથી લાંબા માર્ગથી ટ્રાવેલ કરે છે. તેથી તે વર્ષનો સૌથી લાંબો દિવસ છે. મતલબ કે સમર સોલ્સ્ટિસ એ સૂર્યનો આકાશમાં સૌથી લાંબા માર્ગમાંથી ટ્રાવેલ કરે છે. આથી તે વર્ષનો ખૂબ જ સૌથી લાંબો દિવસ છે. એ અને ટૂંકી રાત હોય છે. મતલબ કે દિવસ લાંબો હોય છે એ દરમિયાન અને રાત ટૂંકી હોય છે. અને તે દિવસે સૂર્યનો લાઇટની મેક્સિમમ ઇન્ટેન્સિટી અનુભવ થાય છે. મતલબ કે સૂર્યનો પ્રકાશ છે સૌથી વધારે સોલાર પેનલ પર સૌથી વધારે લાઇટ મેક્સિમમ ઇન્ટેન્સિટીનો અનુભવ સોલાર પેનલ દ્વારા થઈ શકે છે. અને એના દ્વારા આ દિવસ દ્વારા આપણે સોલાર પેનલનો સૌથી વધારે એનર્જી આઉટપુટ મળે છે. આ સમર સોલ્સ્ટિસને સમરનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. સમર સોલ્સ્ટિસને સમરનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. આકૃતિ 2.35 દર્શાવ્યા પ્રમાણે મુજબ અક્ષીય સૂર્ય તરફ 23.45 ડિગ્રી પર ટિલ્ટ હોવાને કારણે નોર્થ પોલમાં સમર સોલ્સ્ટિસ અને સાઉથ પોલમાં વિન્ટર સોલ્સ્ટિસ થાય છે. હવે આપણે જોઈશું સમર સોલ્સ્ટિસ જેવી રીતે જોઈએ વિન્ટર સોલ્સ્ટિસ એ વર્ષમાં એક એવો દિવસ છે કે નોર્થ પોલમાં સૂર્યનો પાથ પૃથ્વીની સૌથી નજીક અને સાઉથ પોલનો સૂર્યનો પાથ પૃથ્વીની સૌથી દૂર હોય છે. મતલબ કે આ વિન્ટરમાં સોલ્સ્ટિસ વર્ષ એક એવો દિવસ છે એ સમર સોલ્સ્ટિસ દિવસ જેવો જ છે પણ એમાંથી થોડું અલગ છે કે જે દિવસનો નોર્થનો સૂર્યનો પાથ જે હોય છે એ સૌથી નજીક હોય છે અને સૂર્યનો પાથ જે હોય છે સાઉથ પોલનો સૂર્યનો પાથ એ સૌથી દૂર પૃથ્વીની સૌથી દૂર દૂર હોય છે. વિન્ટર સોલ્સ્ટિસ 21-22 ડિસેમ્બરના રોજ નોર્થ પોલમાં અને 20 અને 21 જૂનના રોજ સાઉથ પોલમાં તે થાય છે. વિન્ટર અને સોલ્સ્ટિસ એ સૂર્ય આકાશમાં સૌથી ટૂંકા માર્ગથી ટ્રાવેલ કરે છે. તેથી તે વર્ષનો ટૂંકો દિવસ અને લાંબી રાત હોય છે અને તે દિવસે સૂર્યની લાઇટ મિનિમમ ઇન્ટેન્સિટી અનુભવાય છે. અને સમર સોલ્સ્ટિસમાં આપણે સૌથી વધારે એનર્જી આઉટપુટ એક એવો દિવસ છે કે જેમાંથી સૌથી વધારે દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. એના કારણે આપણે સૌથી વધારે મેક્સિમમ એનર્જી આઉટપુટ ઉત્પન્ન કરી શકાય છે. ઉર્જા સૌથી વધારે ઉત્પન્ન કરી શકાય છે. અને આ વિન્ટર સોલ્સ્ટિસમાં એમાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. આથી દિવસનો જે સૂર્ય લાઇટ ઇન્ટેન્સિટી છે એ સૌથી ઓછી એટલે એનર્જીમાં સૌથી ઓછો અનુભવાય છે. અને આ એક એવો દિવસ છે કે સૂર્યનો પાથ નોર્થ પોલમાં સૂર્યનો પાથ પૃથ્વીની સૌથી નજીક હોય અને સૂર્યનો પાથ જે સાઉથ પોલનો છે એ પૃથ્વીની સૌથી દૂર જોવા મળે છે. આપણે ટિલ્ટ એંગલમાં જોઈએ ઇક્વેનોક્સ. સૂર્યના સેન્ટરથી પૃથ્વીની સેન્ટર સુધીના લાઇન જે ઇક્વેટરમાંથી પસાર થાય છે તેને સમપ્રકાશીય કહેવામાં આવે છે. મતલબ સૂર્યનો સેન્ટરનો જે પોઈન્ટ છે પૃથ્વીનો એ સુધીની લાઇન અને ઇક્વેટરમાંથી પસાર થાય છે અને તેને સમપ્રકાશી કહેવામાં આવે છે. ઇક્વનોક્સ એ સમય તારીખ છે જેમાં સૂર્યનું સેન્ટર
ઇક્વેટર પસાર કરે છે 21-22મી માર્ચ અને 21-22મી સપ્ટેમ્બરના રોજ ઇક્વનોક્સ થાય છે અને જેના પરિણામે દિવસનો સમય 12 કલાક અને રાત્રિનો સમય 12 કલાકનો થાય છે. ઇક્વેનોક્સ દરમિયાન સોલાર ડિક્લિનેશન એંગલ 0 ડિગ્રી હોય છે અને તે દિવસનો નોર્થ અને સાઉથ પોલને સરખી સનલાઇટ મળે છે. મતલબ કે આ ઇક્વનોક્સ એવો છે કે જે 21 માર્ચ અને 22 માર્ચ અને 21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બર રોજ ઇક્વિનોક્સ થાય છે અને આ પરિણામે દિવસનો સમય 12 કલાક અને રાત્રિનો સમય 12 કલાક થાય છે. અને આ ઇક્વિનોક્સ દરમિયાન સોલારનો ડિક્લિનેશન એંગલ 0 ડિગ્રી હોય છે. આથી તે દિવસે નોર્થ અને સાઉથ પોલને સરખી સનલાઇટ મળે છે. અને આ ઇક્વિનોક્સ એવું છે કે એ સૂર્યના સેન્ટરથી પોઈન્ટ પૃથ્વીના સેન્ટર સુધીની લાઈન અને જે ઇક્વિલેટરમાંથી પસાર થાય છે અને તેને સમય પ્રકાશી કહેવાય છે. રિસોર્સિસ ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ. સૌથી પહેલું આવે છે એમાં ઇક્વિપમેન્ટ કયા રિસોર્સિસ રિક્વાયર્ડ છે આપણે જોઈએ તો સૌપ્રથમ આવે છે સોલાર પેનલ ઓફ સુટેબલ રેટિંગ, એટલે સોલાર પેનલનું જે સુટેબલ રેટિંગ છે એ. પછી બીજું આવે છે ડીસી એમીટર, વોટ મીટર, મલ્ટીમીટર અને પેચ કોર્ડ્સ. હવે આપણે જોઈએ પ્રોસિડ્યુર ટુ બી ફોલો. પ્લેસ ધ સોલાર solar module where the sunlight is clearly available or keep the light source at 90 degree such that light falls on solar panel and connect the output terminal of solar panel to variable rheostat. मतलब કે પહેલા આપણે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીશું. એ સોલાર મોડ્યુલને સનલાઇટ ક્લિયરલી અવેલેબલ મળે ત્યાં આગળ એ જગ્યાએ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીશું અને એ લાઇટ સોર્સથી 90 ડિગ્રીના અંતરે રાખીશું અને એ સોલાર પેનલ પછી એના જે ટર્મિનલ હોય છે કનેક્ટ કરીશું સોલાર પેનલ સાથે વેરિયેબલ રિયોસ્ટેટ સાથે. કીપ ધ લાઇટ ઇન્ટેન્સિટી ઓફ કોન્સ્ટન્ટ, એટલે લાઇટની ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ રહેશે. મેઝર ધ ડીસી કરંટ એન્ડ ડીસી વોલ્ટેજ. ચેન્જ ધ ટિલ્ટ એંગલ એન્ડ સોલાર પેનલ એન્ડ ફોલો ધ સેમ પ્રોસિડ્યોર. You have to change tilt angle of the solar panel. Do not change the angle at a light source. Take 5 to 6 different tilt angle and note down reading. Calculate DC power output of solar panel. Calculate AC output power by considering inverter efficiency 85 to 90%. For residential consumer and 90 minus 95%, 90 and 95% for solar power plant. Keep in mind that the light source position and intensity it keep the constant through the particle performance. मतलब કે આમાં ઇન્વર્ટરની એફિશિયન્સી 85 અને 90 ડિગ્રી વચ્ચે છે અને રેસિડેન્શિયલ કન્ઝ્યુમર એટલે આપણા ઘરોમાં 90 થી 95% સોલારની ઇરેડિયેશન જોવા મળશે અને ફાર્મમાં જોઈએ તો સોલાર પાવર પ્લાન્ટમાં 90%. હવે આપણે જોઈશું ઇન્ટરપ્રેઝન્ટેશન ટુ રિઝલ્ટ. The solar panel generates optimum AC energy output at tilt angle of latitude of given site. હવે જોઈશું conclusion. From the above, the result is clearly visible that the solar panel generates highest AC energy output tilt angle equal latitude of the site for fixed tilt angle. The solar panel tilt angle should be kept the lower in the summer, April, May, June and July in order to gain higher energy output. Similarly, the solar panel tilt angle should be kept higher than tilt angle when the winter, November, December and January in order to gain higher AC energy output. However, the tilt angle is kept 15 degree if the site is located near the sea area, considering protection of the solar panel against higher wind speed and cyclone and typhoon. આપણે આ કન્ક્લુઝનમાં જોયું કે આપણે